તો જય બાબારી બધા મિત્રોને। આપણે આજે 21/10 અમે રણુજા માટે નીકળ્યા છીએ। રાતના સાંજના 7:30 થયા છે અને હું અને મારા ભાઈ ને મારા બનેવીને બધા છે, મારા માસીનો છોકરો। તો આપણે રણુજા માટે નીકળી ગયા છીએ દર્શન કરવા બાબાના। તો બધા કોમેન્ટ કરજો। આપણે હમણાં ભારતવાળા રોડ પર આવી ગયા છીએ। હવે તે બાબાજીના દર્શન કરીને પછી આપણે રિટર્ન આવવાનું છે। તો બધાને જય બાબારી અને ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને શેર કરજો। તો આપણે ભારતમાળા રોડ પર છે અને હવે રાતના 2-3 વાગ્યા સુધી પહોંચી જઈશું રણુજા। તો મિત્રો આપણે આવી ગયા છીએ રણુજા અને જુઓ બાબાજીનું નામ છે બહુ ચમકતું। અને આપણે સવારમાં હજુ દર્શનમાં લાઈન નથી, એટલી બધી ભીડ નથી। તો આજે આપણે બાબાના દર્શન કરીશું અને બધા કોમેન્ટમાં લખજો જય બાબારી। જેટલું બને એટલું લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સપોર્ટ કરજો। ને તો જોઈ લો હવે બાબાના દર્શન બી તમને કરાવેલું બધાને। જો બાબાના સવારની આરતીનો ચાલુ છે શૃંગાર બાબાનું, બધા સફાઈ ને શૃંગાર ને બધું થશે ને પછી એના પછી આરતી થશે। તો બધા દર્શન કરી લેજો। જો હું આવી ગયો છું રણુજાને બાબાના દર્શન બી કરી લીધા અને બહુ મને આનંદ થયો બાબાના દર્શન કરીને કે બાબાના દર્શન કરવામાં ખૂબ બહુ વેટ કરવી પડશે। તો બધા લખજો જય બાબારી કોમેન્ટમાં। ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય બાબારી। અહીંથી આપણે બાબાના દર્શનની આરતી પતી જાય, દર્શન કરી બહુ સરસ, અને પછી આપણે જવાનું છે મુંડુ કાશ્મીર, જ્યાં બાબાજીનું જન્મ સ્થળ છે। ત્યાં દર્શન કરી અને પછી આપણે સુંધાજી જવાનું છે। તો બાબાના દર્શન કરી લેજો બધા મિત્રો। બાબાનો શૃંગાર થઈ ગયો છે અને હવે આરતીનો ટાઈમ થશે, પછી આરતી થશે। તો મિત્રો આપણે બાબાના દર્શન કરીને નીકળી ગયા છે મુંડુ કાશ્મીર માટે, રાજસ્થાન, અને આપણે પહોંચી ગયા છીએ મુંડા કાશ્મીર। તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। આ છે મુંડુ કાશ્મીર, બાબાજીની જન્મભૂમિ। आओ अब तो आप देख रहे हैं बाबा रामदेव जी का अवतार नाम है दिल्ली के दौड़ करके भगवान ने साधुओं को ले रखे थे। बस एक्शन एक्शन मारो का वडला है का नहीं तो मारो वीडियो बस અહીંથી હવે અમે રિટર્ન નીકળવાનું ને બાબાના આપણે જવાનું છે સુંધાજી, અને હવે આપણે જઈશું સુંધાજી માતાજીના દર્શનને। જો ટ્રાફિક નહીં હોય તો હવે સુંધાજી માટે નીકળી ગયા છીએ। તો આજે આવી ગયા છે સુંધાજી, પણ બહુ ટ્રાફિક છે, આજે બહુ ટ્રાફિક છે સુંધાજીમાં, છે કે અહીંયા સુધી પડેલી આપણે ગાડી નીકળતો નથી, ચાલવાનું બહુ લેટ થઈ ગયું છે। તો અહીંથી જ એટલે દર્શન કરી અને આપણે દર્શન કરી અને રિટર્ન કરવાનું છે ઘર માટે। જય બાબા।